નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું છૂટક વેપારીનો અર્થ, છૂટક વેપારીની સેવાઓ તેમજ છૂટક વેપારીના પ્રકાર. તો સૌપ્રથમ આપણે જાણીએ છૂટક વેપારીનો અર્થ. છૂટક વેપારીનો અર્થ જોઈએ તો જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. શું કરે છે છૂટક વેપારી? ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલનું ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે. છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે, તેથી ગ્રાહકોને કેવી વસ્તુની જરૂરિયાત છે તેની જાણ હોય છે છૂટક વેપારીને. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્ન કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન હોય છે. શું હોય છે? છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે એક કડી સમાન હોય છે. આગળ જોઈએ, હવે છે છૂટક વેપારીની સેવાઓ. છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની સેવાઓ. તો સૌપ્રથમ છે બજાર અંગેની માહિતી. બજાર અંગેની માહિતીમાં છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોની સમજતો હોય છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકોને કેવી વસ્તુની જરૂર છે, વસ્તુની માંગ, વસ્તુની અભિરુચિ, પસંદગી દરેક પ્રકારની માહિતી છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને આપે છે. અને જથ્થાબંધ વેપારી શું કરે છે? ઉત્પાદકો સુધી પહોંચાડે છે. એટલે કે બજાર અંગેની માહિતી ઉત્પાદકો સુધી પહોંચાડે છે કે જેથી ગ્રાહકની કેવી વસ્તુની જરૂર છે, કેટલા ભાવમાં જરૂર છે, તે બધી જ માહિતી છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને આપે છે અને જથ્થાબંધ વેપારી ઉત્પાદકો સુધી પહોંચાડે છે. આગળ જોઈએ, જાહેરાતમાં મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીનો બોર્ડ, ચોપનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓની જાહેરાત કરે છે. શું કરે છે છૂટક વેપારી? છૂટક વેપારી ઉત્પાદકો તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ અથવા તો નમૂનાઓ, પછી ચિત્રો વગેરે પોતાની દુકાન પર લગાવી જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની જાહેરાત કરે છે, જેથી માલમાં વધારે વેચાણ થાય અને ઉત્પાદક સુધી તેનું વધારે વેચાણ થાય. આગળ જોઈએ, શાકપત્રકમાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકોને માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાકપત્રતામાં વધારો થાય છે. શું થાય છે? છૂટક વેપારી સારી ગુણવત્તા વાળો વ્યાજબી ભાવે માલ પૂરા પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકને વેચે છે. પરિણામે બજારમાં તેઓની શાકપત્રતામાં વધારો થાય છે. આગળ જોઈએ, છૂટક વેપારીના કેટલાક ફાયદા. પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે, જેથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક મળે છે. છૂટક વેપારી શું કરે છે કે અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ પોતાની દુકાનમાં રાખે છે, તેથી ગ્રાહકને વસ્તુ પસંદગી કરવાની તક મળે છે. બીજું, ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારી શું કરે છે? ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવાઓ આપે છે, તેથી તેઓનો સમય બચાવે છે. છૂટક વેપારી શું કરે છે કે ગ્રાહકને કોઈ વસ્તુની જરૂર હોય તો તે વસ્તુ ઘરે બેઠા તેમને પૂરી પાડે છે, તેથી ગ્રાહકનો સમયનો બચાવ કરે છે. ત્રીજું, ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ.
છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેઓનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકની ફરિયાદનો નિકાલ કરે છે. ગ્રાહકને કોઈ વસ્તુમાં ખરાબી હોય, એની પ્રાઇસમાં વધારો હોય, તો છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને કહે છે અને જથ્થાબંધ વેપારી ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી તેની ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. ચોથું, ગ્રાહકોને શાક પર માલનું વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે. તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ કરે છે. શાક એટલે કે ઉધાર. તેથી ગ્રાહકો તે મુજબ જરૂરિયાત અનુસાર ઉધાર પર માલનું વેચાણ કરે છે. છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોય છે. પ્રત્યક્ષ સંપર્કમાં એટલે કે સાવ નજીક રહેતો હોય છે. તેથી ગ્રાહકોને તે ઉધાર પર માલનું વેચાણ કરે છે. પાંચમું, વેચાણ પછીની સેવાઓ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકોને કોઈ માલ સમારકામ કરાવવો હોય, નુકસાનીવાળો માલ હોય કે પછી બદલી આપવો હોય, એ વગેરે છૂટક વેપારી તે કામ પૂરું કરે છે. આગળ જોઈએ, ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિર્દેશન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીમાં નિર્ણય લેવામાં ઉપયોગ થાય છે. છૂટક વેપારી શું કરે છે? છૂટક વેપારમાં વેપારી વસ્તુની અસરકારક નિર્દેશન કરી તેનો ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરે માહિતી આપે છે. છૂટક વેપારી તે વસ્તુનું પહેલા અસરકારક રીતે નિદર્શન કરે છે. નિદર્શન કરી ગ્રાહકોને તે માલ વિશે, તેની ગુણવત્તા, કિંમત વગેરે વિશે માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુ ખરીદવાનો નિર્ણયમાં ઉપયોગી થાય છે. સાતમું, માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. શું થાય છે? ગ્રાહકને જ્યારે જરૂર પડે ત્યારે છૂટક વેપારી માલ પૂરો પાડે છે, જેથી ગ્રાહકને માલ સંગ્રહ કરવામાંથી મુક્તિ મળે છે. આગળ, ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે તે માર્ગદર્શન આપે છે. ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. છૂટક વેપારી શું કરે છે? ગ્રાહકોને કેવી રીતે માર્ગદર્શન આપે છે? ભવિષ્યમાં વસ્તુના ભાવ, વસ્તુનો પુરવઠો, વસ્તુના વપરાશની રીત અંગેની સંપૂર્ણ માહિતી ગ્રાહકને આપે છે છૂટક વેપારી. આગળ જોઈએ, હવે છે કેટલીક તેની મર્યાદાઓ. તો સૌપ્રથમ છે વધુ મૂડી રોકાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે અને તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે. તેથી તેને વધુ મૂડી રોકાણ કરવું પડે છે. છૂટક વેપારી શું કરે છે કે ગ્રાહકને જરૂરિયાત મુજબની દરેક વસ્તુ છૂટક વેપારીએ રાખવી પડે છે. તેથી છૂટક વેપારીને વધુ મૂડી રોકાણ કરવું પડે છે. બીજું, નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, દહીંની બનાવટો જેવી વસ્તુઓ વેચાઈ વિના પડી રહે છે, ત્યારે બગડી જવાની શક્યતા રહે છે, જે નુકસાન છૂટક વેપારીએ ભોગવવું પડે છે. છૂટક વેપારી શું કરે છે કે ગ્રાહકને જીવન જરૂરિયાતની દરેક વસ્તુ જેવી કે શાકભાજી, દૂધ, દહીં, દૂધની બનાવટો વગેરે વસ્તુઓ રાખતો હોય છે. પરંતુ એ વસ્તુઓ ન વેચાય તો તે બગડી જવાની સંભાવના રહે છે. તેથી નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ રહે છે છૂટક વેપારીને. ત્રીજું, વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. કેટલીક વખત ગ્રાહકોની પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજી બદલાઈ
જવાના કારણે વસ્તુઓ અપ્રચલિત બને છે, ત્યારે તેને નિકાલ કરવા વસ્તુની પડતર કિંમતે તેથી ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે. છૂટક વેપારીને શું કરવું પડે છે કે વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ રહે છે, જેમ કે નવી ટેકનોલોજી, નવી ફેશન તેમજ અલગ અલગ પ્રકારની ટેકનોલોજીના કારણે વસ્તુઓ પડી રહે છે. તેથી વસ્તુને પડતર કિંમતે કાં તો તેથી ઓછી કિંમતે વેચાણ કરવું પડે છે. એટલે કે વસ્તુ અપ્રચલિત થવાનું જોખમ રહે છે. આગળ, નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વેપારી વસ્તુઓને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારે ઘટાડોનું જોખમ ઉઠાવે છે. એટલે કે છૂટક વેપારી શું કરે છે, વસ્તુ એની જોડે સંગ્રહ હોય છે, પરંતુ જો ભાવમાં વધારો થાય તો તેને ભાવ વધારો આપવો પડે છે. તેમજ જો માલમાં ઘટ સર્જાય તો તેને નુકસાન પણ સહેવું પડે છે. પાંચમું, પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતો હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુનું વેચાણ કરતો નથી. છૂટક વેપારીને શું ખબર છૂટક વેપારીને શું હોય કે ગ્રાહકને જીવન જરૂરિયાતની વસ્તુઓ વધારે ઉપયોગી છે, તેથી ગ્રાહકને જે પસંદગી હોય તે જ વસ્તુ તે રાખતો હોય છે. તેથી છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતો હોવાથી તે ઉત્પાદકની વસ્તુનું વેચાણ કરતો નથી. આગળ જોઈએ. હવે છે છૂટક વેપારના પ્રકારો. તો છૂટક વેપારના પ્રકારોમાં મુખ્ય 3 પ્રકાર છે. એક છે ફરતી દુકાનો, બીજું સ્થાયી દુકાનો, ત્રીજું અન્ય પદ્ધતિ. હવે છે ફરતી દુકાનો. ફરતી દુકાનોની અંદર અલગ અલગ છે. એક, ફેરિયા વેપારી, બે, કામચલાઉ વેપારી, 3, નિશ્ચિત દિવસના વેપારી અને 4, શેરી વિક્રેતા. હવે છે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનોની અંદર મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારી. મોટા પાયા પરના છૂટક વેપારીની અંદર અલગ અલગ છે. તેમાં પેલું ખાતાવાળી દુકાન, બીજું સંકળાયેલી દુકાનો, ત્રીજું ટપાલ વ્યવહારી દુકાનો, ચોથું ફ્રેન્ચાઇઝ, પાંચમું સુપરમાર્કેટ, છઠ્ઠું શોપિંગ મોલ. અન્ય પદ્ધતિની અંદર મુખ્ય 3 પદ્ધતિ છે. સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ. આજે આપણે ફરતી દુકાનો, સ્થાયી દુકાનો વિશે સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ છે ફરતી દુકાનો. ફરતી દુકાનોની અંદર સૌપ્રથમ છે ફેરિયાઓ. ફેરિયાઓ શું કરે છે, સોસાયટીમાં, શેરીમાં જઈને તેનું વેચાણ કરે છે. એટલે કે છૂટક છૂટક રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડો જેવામાં જાહેર સ્થળોમાં માલનું વેચાણ કરે છે. તેને શું કહેવામાં આવે છે, ફેરિયાઓ કહેવામાં આવે છે. ફેરિયાઓ માલ લઈને ગ્રાહકોને જુદા જુદા સ્થળે, જેમ કે ઘર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ માલનું વેચાણ કરતો હોય છે. સામાન્ય રીતે વર્તમાનપત્રો, શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશી વસ્તુઓનું વેચાણ કરતો હોય છે. આવા ફેરિયાઓ દુકાન કરતા માલ સસ્તી કિંમતે આપે છે, કારણ કે તેમની પડતર અને અન્ય ખર્ચાઓ ઓછા હોય છે. તેને શું કહેવામાં આવે છે, ફેરિયો કહેવામાં આવે છે. નીચે ચિત્રમાં તમે જોઈ શકો છો ફેરિયો. હવે છે કામચલાઉ વેપારી. કામચલાઉ વેપારી એટલે કે એવા વેપારી કે જે ચોક્કસ સમયે, જેમ કે ચોમાસાની અંદર છત્રી, રેનકોટનું, દિવાળી ઉપર દારૂખાનાનું તેમજ ઉત્તરાયણ પર પતંગનું વેચાણ કરતા હોય છે. તેવા વેપારીને કામચલાઉ વેપારી કહેવામાં આવે છે. જેમ કે ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે, તેને કામચલાઉ વેપારી કહે છે. જેવા કે મેળાઓમાં માલ વેચતા વેપારીઓ ઉત્તરાયણ પર પતંગ દોરો વેચનાર, દિવાળીમાં દારૂખાનું વેચનાર તથા વિવિધ મોસમોમાં રેનકોટ, છત્રી, ગરમ કપડાં વેચનાર વગેરે. તેને શું કહેવામાં આવે છે, કામચલાઉ વેપારી કહેવામાં આવે છે.
આગળ જોઈએ નિશ્ચિત દિવસના વેપારી. નિશ્ચિત દિવસના વેપારી એટલે કે રવિવારી, ગુરુવારી, મંગળવારી, જેમ કે હાટ, ગુજરી ભરાય છે તેને નિશ્ચિત દિવસના વેપારી કહેવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. જે જે એનું એક જ સ્થળ હોય, એક દિવસ નક્કી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? નિશ્ચિત દિવસના વેપારી કહેવામાં આવે છે. કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામમાં અઠવાડિયાના કે મહિનાના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર આવું એક બજાર ભરાય છે, જેમાં ઘણા બધા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે. આવું બજાર આખો દિવસ ચાલે છે તેને શું કહેવામાં આવે છે? ગુજરી કે હાટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગુજરી કે હાટ કહેવામાં આવે છે. આગળ જોઈએ શેરી વિક્રેતા. શેરી વિક્રેતા એટલે કે ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુને ખરીદે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ વેચનાર. શેરી વિક્રેતા તમે જોયા હશે. તમે જે સોસાયટીમાં રહેતા હશો તેની જ બહાર કોઈ શાકભાજી વાળો, ફળ વેચનાર લારી લઈને ઊભો હશે. તેને શું કહેવામાં આવે છે? શેરી વિક્રેતા કહેવામાં આવે છે. કે જે શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહકોને વસ્તુઓ ખરીદે છે. બરાબર છે? ઓકે, તેને શું કહેવામાં આવે છે? શેરી વિક્રેતા કહેવામાં આવે છે. આગળ જોઈએ હવે છે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનોની અંદર છે મોટા પાયા પરના છૂટક વેપારી અને બીજું શું છે? નાના પાયા પરના છૂટક વેપારી. એમાં છે ખાતાવાળી દુકાનો. તો ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુના વેચાણ માટે અલગ અલગ ખાતું કે વિભાગ હોય છે, માટે તેને ખાતાવાળી દુકાન કહે છે. આવી દુકાનોની માલિકી છે. આ પ્રકારની દુકાનોમાં મહદ અંશે જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકે છે. ખાતાવાળી દુકાનની અંદર અલગ અલગ પ્રકારના ખાતાઓ પાડવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ખાતાવાળી દુકાન કહેવામાં આવે છે. ખાતાવાળી દુકાનની અંદર જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ મોજ શોખની વસ્તુઓ ગ્રાહક ખરીદી શકે છે. નીચે ચિત્રમાં જોઈ શકો છો તમે અલગ અલગ ખાતા પાડેલા છે. હવે જે ખાતાવાળી દુકાનની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો સૌપ્રથમ છે મોટા પાયા પર વેચાણ કરવું પડે. તો ખાતાવાળી દુકાનોમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. બીજું છે અલગ વસ્તુઓ માટે અલગ વિભાગ. એટલે કે ખાતાવાળી દુકાનોની અંદર અલગ વસ્તુઓ માટે અલગ વિભાગ પાડવામાં આવે છે. ત્રીજું માલિકી કે સંચાલન. આગળ જોયું તેમ ખાતાવાળી દુકાનોમાં માલિકી કે સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. કોના હાથમાં આવે છે? એક જ વ્યક્તિના હાથમાં હોય છે. ચોથું શહેરી વિસ્તારોમાં ખાતાવાળી દુકાનો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? શહેરી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. કર્મચારીઓને તાલીમ. ખાતાવાળી દુકાનોની અંદર અલગ અલગ ખાતા વાઇઝ વેચાણ થતું હોય છે, તેથી તેની અંદર વધારે કર્મચારીઓ રાખવા પડતા હોય છે. તેથી કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે કે તે કેવી રીતના વેચાણ કરશે, બરાબર, કેવી રીતના ગ્રાહકોને માર્ગદર્શન આપશે, તેની કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. ખાતાવાળી દુકાનોના કર્મચારીઓને ગ્રાહક સાથેના યોગ્ય વર્તન અને વેચાણ વૃદ્ધિ માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. છઠ્ઠું વધુ ખર્ચ. ખાતાવાળી દુકાનોમાં માળખાગત સુવિધાઓ કરવા અને એની જાળવણીમાં વધુ ખર્ચ હોય છે. શું હોય છે? ખાતાવાળી દુકાનોની માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને તેની જાળવણીમાં વધુ ખર્ચ થાય છે. સાતમું ગ્રાહકોની સગવડ. ખાતાવાળી દુકાનમાં ગ્રાહકો માટે મનોરંજન, રેસ્ટોરન્ટ્સ, વાઈફાઈ જેવી સગવડો પૂરી પાડવી પડે છે. શું કરવું પડે છે? ખાતાવાળી દુકાનોની અંદર મનોરંજન, રેસ્ટોરન્ટ્સ, વાઈફાઈ જેવી સગવડો પૂરી પાડવી પડે છે. આઠમું માર્ગદર્શન. ખાતાવાળી દુકાનોના કર્મચારીઓ ગ્રાહકોને આવકાર આપી, વસ્તુનું નિદર્શન કરી, સલાહ સૂચન આપી ગ્રાહકોને વસ્તુની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. શું કરે છે કર્મચારીઓ? ગ્રાહકોને માર્ગદર્શન પૂરું પાડે છે કે વસ્તુનું નિદર્શન કરી, સલાહ સૂચન આપી, વસ્તુની કિંમત વગેરેનું માર્ગદર્શન પૂરું પાડે છે. આગળ જોઈએ હવે છે સંકળાયેલી દુકાનો, જેને કહેવાય
ચેન સ્ટોર. શું કહેવામાં આવે છે? ચેન સ્ટોર. સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આવી દુકાનો એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે આવી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ થાય છે અને દરેક દુકાનની બહાર સજાવટ એક સરખી હોય છે. તમે જોઈ શકો છો ચેન સ્ટોર. એક જ દુકાન છે, ત્યાંથી એક દુકાનમાંથી અલગ અલગ દુકાનોમાં તેની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે, ચેન્સ આપવામાં આવે છે. તેથી તેની બહારની બાહ્ય સજાવટ એક સરખી જોવા મળે છે. હવે તેની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. તો એક છે એક જ માલિક. સંકળાયેલી દુકાનોની અંદર શું હોય છે? એક જ માલિક હોય છે. અને ખાતાવાળી દુકાનોની અંદર પણ એક જ માલિક હોય છે. બીજું છે સજાવટ એક સરખી. સંકળાયેલી દુકાનોની અંદર બાહ્ય સજાવટ દરેક દુકાનની અંદર એક સરખી જોવા મળે છે. શું જોવા મળે છે? સજાવટ એક સરખી જોવા મળે છે. કર્મચારીઓને તાલીમ. ધંધાકીય એકમની નીતિઓ, ગ્રાહકો સાથેનું વર્તન વગેરેમાં સામ્યતા જોવા મળે છે. આ માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રિત સંચાલન. સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી એટલે કે એક મુખ્ય ઓફિસથી થાય છે. શું થાય છે? સંકળાયેલી દુકાનોમાં એક જ સ્થળેથી એક મુખ્ય ઓફિસથી થાય છે. હવે છે સમાન ઓળખ. સંકળાયેલી દુકાનોની બાહ્ય સજાવટ તથા કર્મચારીઓનો ગણવેશ એક સરખો હોવાથી સમાન ઓળખ પ્રાપ્ત થાય છે. જે ચિત્રમાં જોઈ શકો છો તમે કે સમાન ગણવેશ એટલે કે એક સરખો ગણવેશ હોય છે. સંકળાયેલી દુકાનોની અંદર દરેક કર્મચારીઓનો ગણવેશ અને દુકાનોની બાહ્ય સજાવટ સમાન હોય છે. શું હોય છે? સમાન હોય છે. આગળ જોઈએ. હવે છે ટપાલ વ્યવહારી દુકાનો. ટપાલ વ્યવહારી દુકાનો એટલે કે ટપાલ દ્વારા જે માલનું વેચાણ થતું હોય, જેવી કે હલકી વસ્તુઓ, ટકાઉ અને કિંમતી વસ્તુઓ ટપાલ મારફતે વેચાણ થતું હોય અને ટપાલ મારફતે પૈસા તેના વસૂલ કરવામાં આવતા હોય તેને શું કહેવામાં આવે છે? ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે. ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવાય છે. ત્યારબાદ વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે કરવામાં આવે છે. અને નાના વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલ કરવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? ટપાલ વ્યવહારની દુકાનો કહેવામાં આવે છે. દેશના દૂર દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકોને ઘરે બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે. ટૂંકમાં આવી દુકાનો વર્દી મેળવવાથી માંડી નાના વસૂલવા સુધીની બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે કરવામાં આવે છે. ઓકે, એટલે કે ગ્રાહક વેપારી પાસેથી તેનો ઓર્ડર છૂટક વેપારી ગ્રાહક પાસેથી ઓર્ડર મંગાવે છે. ઓર્ડર મંગાવ્યા પછી વેપારી ગ્રાહક સુધી માલનું ટપાલ મારફતે વેચાણ કરે છે અને વેચાણ પછી નાના પણ ત્યાંથી જ વસૂલી કરે છે. આગળ જોઈએ. હવે છે ફ્રેન્ચાઇઝીસ. તો ફ્રેન્ચાઇઝીસ એટલે કે કોઈ ચોક્કસ કે બ્રાન્ડ કોઈ ટ્રેડમાર્ક ધરાવતી કંપની, જેમ કે પિઝા હટ છે, સ્ટારબક્સ, કેએફસી, સબવે જેવી કંપનીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝીસ આપતી હોય છે. જેમ કે કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવવાની વેચવાની વિશેષ અધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝીસ કહેવામાં આવે છે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. મૂળ કંપની પોતાના ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મેળવે છે. એટલે કે ફ્રેન્ચાઇઝીસમાં શું કરે છે કે કંપની કાચો માલ પૂરો પાડે છે અને કંપની
સુધારણાલક્ષી માર્ગદર્શન આપે છે અને તેનું પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ઉપયોગ કરવાની છૂટ આપે છે અને તેના બદલામાં તે શું વસૂલે છે? રોયલ્ટી મેળવે છે. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમોના કર્મચારીઓને તાલીમ આપે છે. કેટલાક નાસ્તા ગૃહો કમ્પ્યુટરોની તાલીમ આપતા કેન્દ્રો આ પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝીસ લેનાર જાહેરાતનો કોઈ ખર્ચ ઓછો કરવો પડે છે. શું કરવો પડે છે? ફ્રેન્ચાઇઝીસ લેનાર વ્યક્તિએ જાહેરાત ખર્ચ ઓછો કરવો પડે છે. જેમ કે સ્ટારબક્સ છે, તે પોતાની જાહેરાત મૂળ કંપની દ્વારા કરવામાં આવતી હોય છે, તેથી ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરવો પડતો નથી. આગળ જોઈએ. હવે છે સુપરમાર્કેટ. સુપરમાર્કેટ એટલે કે મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાનો. સુપરમાર્કેટ એટલે કે મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાનો. તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુનું વેચાણ કરે છે. આ પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારો પણ આકર્ષે છે. સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. દેશના વિવિધ મોટા શહેરો કે નગરોમાં સુપરમાર્કેટ આવેલા છે. બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ વિશાળ હોય છે. શું હોય છે? સુપરમાર્કેટની અંદર દરેક પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ વિશાળ હોય છે. તેને શું કહેવામાં આવે છે? સુપરમાર્કેટ કહેવામાં આવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. હવે છે શોપિંગ મોલ. શોપિંગ મોલ એટલે કે સુપરમાર્કેટ કરતાં પણ વિશાળ હોય છે. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું. શોપિંગ મોલનું બાંધકામ સુપરમાર્કેટ કરતાં પણ વિશાળ હોય છે. તેમાં નાની મોટી અનેક દુકાનો એક માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? શોપિંગ મોલની અંદર નાની મોટી અનેક દુકાનો એક માલિક કે એક કરતાં વધુ માલિકોથી શરૂ કરવામાં આવે છે. શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તમામ મોજ શોખની વસ્તુઓ એક સાથે એક જ સ્થળે મળે છે. અહીં વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવાના પ્રયત્નો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વિવિધ પ્રકારની અભિવૃદ્ધિઓ અને દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ તે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. શું છે? વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ શોપિંગ મોલ દ્વારા થાય છે, એટલે કે તેની વિશિષ્ટ લક્ષણ છે તેનું. તેથી ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો મળી રહે છે. શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તા ગૃહો, બાળકો માટે મનોરંજનના વિભાગ, વાઈફાઈ તેમજ સિનેમા ગૃહો વગેરે જોવા મળે છે. નીચે તમે શોપિંગ મોલ્સનો ફોટો જોઈ શકો છો. એની અંદર અલગ અલગ પ્રકારની દુકાનો તેમજ મનોરંજન વિભાગ, વાઈફાઈ, સિનેમા ગૃહ, દરેક પ્રકારની બાળકોને રમવાના વિભાગો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છૂટક વેપારી નો અર્થ, તેના પ્રકાર વિશે માહિતી મેળવી. આગળના વિડીયોની અંદર વેચાણની અન્ય પદ્ધતિ વિશે માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.